રાજકોટમાં રફતારના રાક્ષસ સામે લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। કાયદા વ્યવસ્થા જેવું છે જ નહીં તેવું નગરજનો કહી રહ્યા છે। પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જે છે। ટુ વ્હીલર લઈને બહાર નીકળતા પણ ડર લાગે છે તેવું નાગરિકો કહી રહ્યા છે। રાત્રિના સમયે કાર ચાલકો પૂરપાટ ઝડપે જાય છે તેવી રાગ છે નાગરિકોની। વાળાને ઘણી તકલીફ પડતી હોય છે, કારણ કે મોટા વાહનો વાળા હોય છે, ફોર વ્હીલ ચાલકોને બેફામ રીતે ગાડીઓ ચલાવતા એટલે નાના વાહનોનું કંઈ વિચારતા ન હોય છે અને એના લીધે અકસ્માત સર્જાય છે। રાજકોટમાં આપણે ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે કે જેને લઈને ફોર વ્હીલના લીધે અકસ્માતો ઘણા થયા છે। આપણે સીસીટીવીને ઘણું બધું જોયું, એટલે કે મોટા વાહન ચાલકો છે ને નાના વાહન ચાલકોનું વિચારતા નથી અને બેફામ રીતે ગાડીઓ ચલાવતા હોય છે। એ રીતે મોટા વાહનોને લઈને નાના વાહનોને ઘણી તકલીફ થતી હોય છે, કારણ કે મોટા વાહનોના જે છે તે વધારે સ્પીડથી ગાડી ચલાવતા હોય છે ને ક્યાંક ટુ વ્હીલવાળા ને જે નાના વાહનો છે તે આ વસ્તુના ભોગ બનતા હોય છે। છેલ્લા અઠવાડિયામાં આવા ઘણા અકસ્માતો રાજકોટમાં જોવા મળ્યા છે। તમે પોતે ટુ વ્હીલર લઈને નીકળો છો, કેટલી બીક લાગે? બીક તો લાગતી હોય છે, કારણ કે એવા અમુક સર્કલ આવતા હોય છે, અમુક ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને જે મોટા વાહનો જતા હોય છે તેના કારણે બીક તો લાગતી રહે છે।